હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હમણાં આપણે વચ્ચે આરસીબીની મેચ ચાલતી છે, તો મારી એક્ઝામ છે ને, તો બ્લોગ તો નહીં આવે એનું તમે ટેન્શન નહીં લો. મેં બ્લોગ નાખતો છું. કદાચ 30 સબસ્ક્રાઈબર છે ને 30, તેમાંથી મેં વધારવાની ટ્રાય કરું, એટલે 40-50નો ટાર્ગેટ રાખીએ ને તો આપણું કંઈક થાય. જો અમે જ તો અવાજ નહીં આવ્યો ને. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આપણો વ્લોગ આજનો ઇન્ટરેસ્ટિંગ છે અને આરસીબીની મેચ બતાવું ને તમને. 4 કે 3 વિકેટ પડી ગઈ છે, પણ જીતવાની સંભાવના છે કે નહીં એ તો આપણે જોઈ લઈએ. હમણાં 162 છે, 162 પર 3 વિકેટ. અને કાલથી મારી એક્ઝામ છે 6 થી 15 તારીખ સુધી. 14 તારીખે તો આવવામાં વ્લોગ તો બનાવવાની ટ્રાય કરીશ જ. 14 તારીખે તો રજા છે મેં, તો આપણે વિડીયો બનાવવાની તો કોઈ કોશિશ કરીશું. અને આ વિડીયો બનાવવાનો એક જ મકસદ છે કે મારો એક્ઝામ છે ને એના લીધે વ્લોગ લેટ બી થઈ શકે, મોડે હો આવે. અને જો વ્લોગ પણ નહીં આવે ને તો પણ તમે સપોર્ટ તો બતાવો ને. સબસ્ક્રાઇબ ના સપોર્ટ કરજો ને તમને આગળ વધાવો. હમણાં ઇન્સ્ટા પર તો ટ્રેન્ડિંગ પર ચાલતો છું, એના લીધે બી આગળ વધી શકું. પણ મેં યુટ્યુબ પર આગળ વધવા માંગુ છું. યુટ્યુબમાં એક વિડીયો પર 32.1K વ્યૂઝ આવશે ને, એટલે કે 32,000 વ્યૂઝ આવે ને, તો મારી ચેનલ કદાચ ગ્રો થવાની શક્યતા વધારે છે.